હાય ફ્રેન્ડ, આજ તમને એક કાલો નવા બ્લોગમાં બતાવું કે અમે ગુજરાતી છે ભાઈ, ગીરનો ગુજરાતી ક્યાં પૂગે એ કોઈને ખબર ન હોય. આજે હું તમને બતાવી દઉં કે આજે અમે પૂગી જા ભાઈ પછી વારાણસી જંકશન, વારાણસી ઉત્તરાખંડમાં, બરાબર સર ફ્રેન્ડ, યુપીમાં. પછી અમે અહીંથી ભાઈ વારાણસી જવા માટે છે ને પહેલાં તો અમે રેલવે પ્લેટફોર્મમાં જવા માટે નીકળ્યા. હાલો હવે હું તમને અંદરનો નજારો દેખાડું કે અંદરનો પ્લેટફોર્મ નજારો કેવો હોય ભાઈ. પછી એમ આવો બધો નવો નવો નજારો હતો એ બધા જોતા જોતા બે ભાઈઓ આગળ હેલા કે ભાઈ અહીંયા આ રીતથી છે, આવી બધી ફેસિલિટીમાં જોતા જોતા કેવું મસ્ત સુંદર છે. ત્યાં સામે અમારા દેશનો તિરંગો લાગેલો હતો, એને ઘડીક જોયો ને કીધું કે ભાઈ નહીં ભાઈ, અમારું તો ગૌરવ છે જ ને એ ભાઈ. એટલે પછી અમે બધો આવો નજારો જોતા જોતા અમે નીકળી ગયા હવે રેલવે સ્ટેશન બાજુ. જો ભાઈ આ રીતથી છે વારાણસી જંકશનનું ભાઈ, બરાબર સર ફ્રેન્ડ. હવે હું તમને શું કહું ફ્રેન્ડ, તમે વિડીયો મારો લાઈક ન કરો તો શું, પણ વિડીયો પૂરો જોજો, તમને આમાં અંદર જોવા મળશે બધું કે હું ક્યાં ક્યાં ગયા હતા અને હું કર્યું હતું. હવે અમે અહીંથી ક્યાં જવાના છે ખબર છે ફ્રેન્ડ ભાઈ? આપણે તો શ્રી રામની નગરીમાં જ જવાનું ભાઈ. શ્રી રામની એટલે અયોધ્યા. હવે અમે અહીંથી નીકળી જાઉં અયોધ્યા, તો અમે અમારું રેલવે કઈ રીતથી છે એ તમે હવે આ વિડીયોમાં જોઉં, અમારી રેલવે કઈ રીતથી છે એમ, બરાબર. હવે અમે આગળ અંદર એન્ટર કરશું પછી તમને બધું બતાવવા હું. અત્યારે તો બહારનો નજારો જે જોવાની મસ્ત મજા આવતી હતી ભાઈ, કાંઈ ન ઘટે એવો બધો નજારો હતો. એટલે અમે જોવા લાગી ગયા બે ભાઈઓ. થોડોક બ્લોગ બનાવતા બનાવતા અમે ગળી જાય કમ્પાઉન્ડરમાં કે ભાઈ હાલો હવે અહીંથી થઈ ગયું અમારું રેલવેનું સ્ટાર્ટ, બરાબર ફ્રેન્ડ. જો આ રીતથી છે વારાણસીનો નજારો. પછી ફ્રેન્ડ છે ને અહીંયા તો ભાઈ બહુ એન્જોય કરી. પછી થોડુંક એવું લાગ્યું કે હવે અહીંથી અમારો પાસે ટાઈમ નથી, એટલે અમે ગળી ગયા અંદર રેલવે સ્ટેશનમાં. એટલે અમારું જો આવો નજારો હતો ભાઈ રેલવે સ્ટેશનનો, આમાં એન્જોય કરવામાં આવ્યા. અમારી જો આ બાજુમાં ગાડી પડી છે, બરાબર, આ ગાડી અમારી આ અમને લઈને જવાની છે અહીંથી વારાણસીથી જાય એમાં અયોધ્યા. હવે અમે આમાં પછી છે ને ભાઈ થોડીક ટિકિટ બિકિટનું અમારું કન્ફર્મ હતું, એ બધી અમારી સીટ બીટ ગોતી લીધી. એ બધું થઈ ગયું. પછી અમે ઘડી કેટલામાં આટા ફેરા માર્યા ને આટા ફેરા મારીને કાંઈ નાસ્તો પાણી લેવાનું હતું એ લઈ લીધું. પછી હવે એમને એમ થઈ ગયું કે હવે આપણે રેલ ઉપડે એ પહેલાં થોડુંક કાંઈ નાસ્તો ના તે જે લેવું હતું એ લઈ લીધું. ને હવે પછી અમે બે ભાઈ તૈયાર થઈને બે હતા કે હવે રેલ ઉપડે એટલી વાર છે, બરાબર ફ્રેન્ડ. જો આ રીતે આનો અંદરનો નજારો છે વારાણસીનો. નાથી પછી ટ્રેન ઉપડી ભાઈ, પછી અમે આવા નજારા જોઉં ભાઈ, આવા લાઇટિંગવાળા નજારા, સિટીના નજારા જોતા જોતા અમે નીકળી ગયા. પછી તો સેટ લગી ભાઈ જો આવા જ્યાં જ્યાં સારા સારા નજારા જોવા મળ્યા એ બધો બ્લોગમાં શૂટિંગ કરતા ગયા ને બે ભાઈઓ એન્જોય કરતાં કરતાં નીકળી ગયા ભાઈ. અમે બે ભાઈઓ જ હતા, બરાબર. અમને એમ લાગ્યું કે હવે આપણે વારાણસીથી જવાનું છે, બરાબર, અયોધ્યા. તો એટલે અમે બે ભાઈઓ નીકળી ગયા અયોધ્યા જવા. જો આ અમારી રેલવે છે, રેલવેમાં જો ભાઈ પછી અમે બે ભાઈઓ જો આ રીતે એન્જોય કરીએ છીએ. કેમ લાગ્યું તમને? ક્યાંથી બ્લોગ જોવી તો કમેન્ટ કરીને મને બતાવો. પછી પીગ્યા અમે નાથી ભાઈ વારાણસીથી ડાયરેક્ટ આવ્યા બોલેપુરે, બરાબર, અયોધ્યામાં. તો ના વંદે ભારત પડી હતી. તો મારો ભાઈ મને કે મારે એકાદો ઓલું લેવું છે કે ફોટો બોટો. હાલો તો તમે લઈ લો કે વંદે ભારતમાં ફોટો, બીજું શું હોય એમાં ભાઈ? બીજું આપણા જ દેશની છે ને આપણી જ છે એમ માન્ય તોય હાલે, બરાબર. પછી મારા ભાઈએ થોડુંક એનું શૂટિંગ બૂટિંગ કરાવ્યું ને અમે બધા એમાં એનું લીધું. મેં હાલો ભાઈ તમે ઊભી જાઓ બાજુમાં, કેમ કે ભાઈ વંદે ભારત જોવા મળે ને બાજુમાં અડવા મળે તો અમે અડી લઈએ ને ભાઈ. પછી નાથી અમે નીકળી ગયા ભાઈ રામ મંદિર મેં. તો જો ભાઈ પહેલાં વહેલા અમે મંદિરે પહોંચતા પહેલાં જો આવો ગેટનો નજારો જોવા મળ્યો ભાઈ રેલવે સ્ટેશનથી, એક નંબર હો ભાઈ. આવું બધું ભાઈ જો અયોધ્યામાં સામે જો જાય પુલ દેખાય છે ને તમને, સામે ગાડી જો જાતી દેખાય, એ છે લખનઉ હાઈવે છે, બરાબર. મેન એનો અયોધ્યામાં જે લખનઉ હાઈવે છે ને એ. પછી જો આવો બધો ભાઈ એમને નજારો જોયો ભાઈ અયોધ્યામાં ગયા પછી શકૂન થયું કે મારા રામનું મંદિર કેવું હે ભાઈ, બરાબર. પછી અમને બે ભાઈઓએ વિચાર કર્યો કે આપણે ભાઈ અહીંથી ઓટો બોટો કાંઈ કરવી નથી. 10-20 રૂપિયાનો સવાલ નહોતો, પણ હવે અહીંયા આવ્યા તો પછી પગયાત્રા કરીને બધું જોવું છે. પછી જો આવા એના રોડ માર્ગ ને આવી બધી ફેસિલિટીવાળું હતું ભાઈ. પછી અમે બે ભાઈઓ જોતા જોતા પછી હવે અમે પગયાત્રા હાલવા નીકળ્યા કે હાલો ભાઈ જ્યાં લગી હલાય ત્યાં લગી હાલશું ને પછી નકર ઓટો બાંધી લેશું. ફ્રેન્ડ કેવો વિડીયો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો